શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચમચીથી ખાવાના ઘણા ફાયદા છે, જે નીચે મુજબ છે. પાચન સુધારે છે. ચમચીથી ખાવાથી ખોરાક ધીમે ધીમે ખવાય છે, જેના કારણે તે સારી રીતે ચવાય છે અને પાચનક્રિયામાં મદદ મળે છે. વજન નિયંત્રણમાં મદદરૂપ. ધીમે ધીમે ખાવાથી પેટ ભરાઈ ગયું હોવાનો અહેસાસ થાય છે, જેના કારણે વધારે ખાવાનું ટાળી શકાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે. પોષણ શોષણમાં મદદરૂપ. ધીમે ધીમે ખાવાથી શરીરને ખોરાકમાંથી પોષણ શોષવાનો સમય મળે છે. સ્વચ્છતા જળવાઈ રહે છે. ચમચીથી ખાવાથી હાથ ગંદા થતા નથી, જેના કારણે સ્વચ્છતા જળવાઈ રહે છે. ખોરાકનો સ્વાદ માણી શકાય છે. ધીમે ધીમે ખાવાથી ખોરાકનો સ્વાદ સારી રીતે માણી શકાય છે. મોઢું દાઝતું નથી. ગરમ ખોરાક ચમચીથી ખાવાથી મોઢું દાઝતું નથી. શિષ્ટાચાર જળવાઈ રહે છે. ચમચીથી ખાવાથી શિષ્ટાચાર જળવાઈ રહે છે, ખાસ કરીને જાહેર સ્થળોએ અથવા પાર્ટીઓમાં. ખોરાકને યોગ્ય રીતે માણી શકાય છે. ચમચીથી ખાવાથી ખોરાકના દરેક કોળિયાને યોગ્ય રીતે માણી શકાય છે, જે ભોજનનો આનંદ વધારે છે. ચમચીથી ખાવાના ઘણા ફાયદા હોવા છતાં, કેટલાક લોકો હાથથી ખાવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ માને છે કે હાથથી ખાવાથી ખોરાકનો સ્વાદ વધારે આવે છે અને પાચનક્રિયામાં પણ મદદ મળે છે.